આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે તારીખ 29મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો। તો ચલો મિત્રો, શરૂ કરીએ। શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં। ચલો તો શરૂઆત કરીએ। સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે। વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે। ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે। તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું। પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારે વોટ્સઅપ ચેટબોટ શરૂ કરવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા છે? તો જવાબ આવશે મેટા। તમને ખબર છે કે મેટા કંપની છે, એની 4 પેટા કંપની છે। એક વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે અને થ્રેડ્સ। આમ તો પહેલાં એનું નામ ફેસબુક હતું, પછી તમે જો ફેસબુકની સ્થાપના થઈ હતી 2004માં, અને કોણે સ્થાપના કરી હતી, એના સીઈઓ અને ચેરમેન હાલમાં કોણ છે મેટાના તમારે જણાવવાનું છે। હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં આવેલું છે। પછી એનું નામ બદલીને મેટા કરી દીધું। એના અંતર્ગત અમે તમને કહીએ 4 કંપનીઓ આવે છે। તો ગુજરાત સરકારે નાગરિકોની સુવિધા માટે મેટા કંપની સાથે ભાગીદારી કરીને એક વોટ્સઅપ ચેટબોટ લોન્ચ કર્યો છે। આ નવી સુવિધા દ્વારા નાગરિકો હવે ઘરે બેઠા જ પોતાના મોબાઈલ પરથી 20થી વધુ મહત્વની જે સરકારી સેવાઓ છે એ મેળવી શકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ અંગેના કરાર કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ સરકારી કચેરીઓના ધક્કા બંધ કરીને વહીવટને વધુ સરળ બનાવવાનો છે। મુખ્ય લાભ અને વિગતો જોઈ લઈએ તો ઘરે બેઠા 20 જેટલી સેવાઓ, આવકનો દાખલો, જાતિનો દાખલો, ઈડબ્લ્યુએસના પ્રમાણપત્ર, રેશન કાર્ડ અપડેટ, મહેસૂલ રેકોર્ડ, સોગંદનામા, આવી બધી સેવાઓ ઘરે બેઠા મળશે। 2 ભાષામાં અત્યારે આ સુવિધા ઉપલબ્ધ છે, એક ગુજરાતી અને બીજી અંગ્રેજી। સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયાની વાત કરીએ તો અરજી કરવાથી લઈને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા સુધીનું તમામ કામ મોબાઈલ પર જ થશે, અને અરજીનું સ્ટેટસ પણ જાણી શકાશે। 5 મુખ્ય વિભાગો અત્યારે સામેલ છે। હાલમાં પ્રારંભિક તબક્કે શું કર્યું તો 5 મુખ્ય સરકારી વિભાગોમાં સેવા શરૂ કરવામાં આવી છે, અને આગામી સમયમાં પછી આમાં વધારો પણ થશે। ઓકે, તો યાદ રાખજો। આગળ વધીએ આપણે। દર વર્ષે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 29મી મે, જેને શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ, માઉન્ટ એવરેસ્ટ દિવસ। તો 29મી મેના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માઉન્ટ એવરેસ્ટ દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ નેપાળના તેન્જિંગ નોર્ગે શેરપા અને ન્યૂઝીલેન્ડના સર એડમંડ હિલરી એમના દ્વારા 1953માં વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર કરાયેલા પ્રથમ સફળ ચઢાણની યાદમાં ઉજવાય છે। વર્ષ 2008માં સર એડમંડ હિલરીનું અવસાન થયા પછી નેપાળ સરકારે આ દિવસને સત્તાવાર રીતે ઉજવવાનું નક્કી કર્યું। આ દિવસ પર્વતારોહણ ક્ષેત્રે સાહસ અને માનવ મનોબળની જીતને દર્શાવે છે, તેમજ નેપાળના પ્રવાસન ઉદ્યોગ હિમાલયના પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે વૈશ્વિક જાગૃતિ લાવવામાં મદદ કરે છે। તમને ખબર છે, નેપાળની વાત આવી તો નેપાળના એક શેરપા છે જેમનું નામ કામિરીતા છે, માઉન્ટ એવરેસ્ટ પર કેટલી વાર ચડ્યા? તમને ખ્યાલ હોય તો જણાવો। વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ એ પણ દર વર્ષે 29મી મેના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે। આ દિવસની ઉજવણી વર્લ્ડ ગેસ્ટ્રો એન્ટરોલોજી ઓર્ગેનાઇઝેશન દ્વારા પાચન સંબંધિત રોગો અને તેના નિવારણ વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવે છે। દિવસની ઉજવણીની શરૂઆત ક્યારે થઈ? તો 2005માં। ઉદ્દેશ શું છે? તો ખોટી જીવનશૈલી છે, આહારના કારણે થતી ગેસ, એસિડિટી, આંતરડાની સમસ્યા, એના પ્રત્યે લોકોને જાગૃત કરવા અને તંદુરસ્ત આહાર અપનાવવા પ્રોત્સાહિત કરવા। અત્યારે તમે જુઓ લોકોની ખાણીપીણી કેવી થઈ ગઈ છે, પેકેજ ફૂડ ખાય છે, બહાર બધા જે નાસ્તા કરે છે, બરાબર છે, જંક ફૂડ એટલું બધું ખાઈ રહ્યા છે, એના કારણે એમને ફિઝિકલ અને મેન્ટલી બંને રીતે કહી શકાય તકલીફ પડી રહી છે। ઓકે, બેઠાડું જીવન જીતા હોય અને એમાં પણ આવા બધા ખોરાક ખાતા હોય, અને કસરતનો એકદમ સંપૂર્ણપણે અભાવ રહેતો હોય છે। અને તમે એ પણ જોયું હશે કે હવે તો નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટ આવી રહ્યા છે। એનું કારણ એ જ છે। ચલો, પાચનની વાત આવી, મને કહો શરીરમાં પાચનની શરૂઆત સૌપ્રથમ ક્યારે થાય આપણા શરીરમાં?
આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક દિવસ પણ છે આજે મિત્રો. તો દર વર્ષે 29મી મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં શાંતિ સ્થાપવા માટે કામ કરતા બ્લુ હેલ્મેટ શાંતિ ધારકોના યોગદાનને બિરદાવવા અને શહીદોને નમન કરવા માટે ઉજવાય છે. શરૂઆત થઈ 29મી મે 1948ના રોજ પ્રથમ યુએન શાંતિ મિશનની શરૂઆત હતી. તમને ખબર જ છે 2003માં આ દિવસ સત્તાવાર રીતે ઉજવવામાં છે. બ્લુ હેલ્મેટ યુએનના સૈનિકો છે ને વાદળી રંગની હેલ્મેટ પહેરે છે એટલે તેમને બ્લુ હેલ્મેટ કહેવામાં આવે છે. આ વર્ષની થીમ છે ઇન્વેસ્ટ ઇન પીસ, શાંતિમાં રોકાણ કરો. તમારા માટે પ્રશ્ન અહીંથી બને, શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતનું યોગદાન જોઈએ તો ભારત આ મિશનમાં પોતાના સૈનિકો મોકલવામાં હંમેશા મોખરે રહ્યું છે. વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ 2026ની ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી મળી ગઈ છે. તો દિલ્હી હાઈકોર્ટે 22મી મે 2026ના રોજ ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ 2026ની પસંદગી ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. આ ટ્રાયલ 30 અને 31મી મેના રોજ યોજાશે. વિવાદનું કારણ શું છે? તો રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે એના 2026ના નવા નિયમ મુજબ ગત સિઝનમાં નેશનલ ચેમ્પિયન ટ્રાયલ આપી શકતા હતા. વિનેશ ફોગાટ ડિસેમ્બર 2024થી મેટર્નિટી લીવ માતૃત્વ રજા પર હોવાથી અયોગ્ય જાહેર થયા હતા. કોર્ટનો આદેશ ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય, જસ્ટિસ તુષાર રાવ ગેડેલા એની બેચે ટ્રાયલ્સનું સંપૂર્ણ વિડીયો રેકોર્ડિંગ કરવાનો આદેશ આપ્યો છે. રમતગમત મંત્રાલય દ્વારા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન એમાંથી 2 સ્વતંત્ર નિરીક્ષકો પણ રાખવામાં આવશે. ઓકે, આઈપીએલ સિઝનમાં સૌથી વધુ સિક્સરનો ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. તો જવાબ આવશે વૈભવ સૂર્યવંશી. તો 15 વર્ષના યુવા બેટર છે, બેટિંગ સ્ટાર છે વૈભવ સૂર્યવંશી. આઈપીએલ 2026 જે 19મા નંબરનું સંસ્કરણ છે એના એલિમિનેટર મેચમાં સનરાઇઝર હૈદરાબાદ સામે 29 બોલમાં 97 રનની તોફાની ઇનિંગ રમી છે. આ દરમિયાન એણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં કુલ 65 સિક્સરો ફટકારી છે. ક્રિસ ગેલનો આઈપીએલનો 2012નો રેકોર્ડ હતો 59નો, એ તોડી નાખ્યો છે. હવે ક્રિસ ગેલે 456 બોલ લીધા હતા આ 59 સિક્સર માટે, જ્યારે વૈભવે 266 બોલમાં સિદ્ધિ મેળવી છે. ઝડપી અડધી સદી, 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. બરાબર છે. જે આઈપીએલ પ્લે ઓફમાં સુરેશ રૈના હતા ને 2014માં, એમણે પણ 16 બોલમાં અડધી સદી કરી હતી. ઐતિહાસિક સ્ટ્રાઇક રેટ, વૈભવે આ સિઝનની 15 ઇનિંગમાં 242.85ના અદ્ભુત સ્ટ્રાઇક રેટથી 680 રન બનાવ્યા હતા. કોઈ પણ T20 ટુર્નામેન્ટમાં કોઈ પણ 200થી વધુનો સ્ટ્રાઇક રેટ, એની સાથે 600થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટર છે. પાવર પ્લેમાં ધમાકો, એમણે આ મેચમાં પાવર પ્લેમાં જ 8 સિક્સર, પહેલી 6 ઓવરની પાવર પ્લે કહેવાય એમાં 8 સિક્સર ફટકારી. આ સિઝનમાં પાવર પ્લેમાં એની કુલ 490 રન છે. ડેવિડ વોર્નરના 2016માં 467 રનનો રેકોર્ડ હતો. અને ઓરેન્જ કેપ પણ હવે એના નામ પર જ આવશે ને. તો હજુ આ જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યાં સુધીમાં જે સેકન્ડ નંબરની ક્વોલિફાઈ મેચ છે ગુજરાત ટાઇટન અને રાજસ્થાન રોયલ, એ હજુ ચાલી રહી છે, એટલે એનું રિઝલ્ટ નથી આવ્યું. જોઈએ છે ફાઇનલમાં તમને ખ્યાલ છે કે એક રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, મારે એકચ્યુઅલી પ્રશ્ન પૂછવાનો હતો, તમને મેં જવાબ કહી દીધો, ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઓકે, તો જોઈએ છે બીજું કોણ આવે છે અને પછી ફાઇનલનું શું થાય છે. ઓકે, તમારા માટે પ્રશ્ન સિમ્પલ છે. ગયા વર્ષે આઈપીએલનું જે 18મા નંબરનું સંસ્કરણ હતું એમાં કોણ જીત્યું હતું? બેક્ટેરિયાને ચેપ લગાડી એનો નાશ કરતા વાયરસને શું કહેવામાં આવે છે? તો એને બેક્ટેરિયોફેજ કહેવાય. તો વૈજ્ઞાનિકો છે ને એમણે એવા વાયરસની શોધ કરી છે જેને એન્ટીબાયોટિક દવાઓની અસર ન થતી હોય એવા ડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયાનો ચેપ લગાડે અને મારી શકે. આવા વાયરસને બેક્ટેરિયોફેજ કહેવાય અથવા તો ફેજ પણ કહેવાય છે. આ વાયરસ શું કરે? માનવ કોષોને નુકસાન પહોંચાડ્યા વગર માત્ર ચોક્કસ બેક્ટેરિયાને જ નિશાન બનાવે, માનવ કોષોને નુકસાન ના પહોંચાડે. આ શોધ ભવિષ્યમાં એન્ટીબાયોટિક્સના વિકલ્પ તરીકે ફેજ થેરાપી માટે ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે. બેક્ટેરિયોફેજ એવા વાયરસ છે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે અને તેમની અંદર પ્રજનન કરે છે. તે પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા જૈવિક ઘટકો છે. એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ, બેક્ટેરિયા છે ને એ જ્યારે દવાઓ સામે લડવાની શક્તિ મેળવી લે એટલું એમના શરીર છે ને એની રોગ પ્રતિકારક શક્તિ એટલી બની જાય કે તમે દવા લો ને એન્ટીબાયોટિક તો કંઈ ફરક ના પડે, ત્યારે એને ડ્રગ રેઝિસ્ટન્સ કહેવાય કે ભાઈ આ બેક્ટેરિયા હવે ડ્રગ રેઝિસ્ટન્સ થઈ ગયા છે, આને કશો ફરક પડતો નથી. બરાબર છે. તો WHO દ્વારા એને વૈશ્વિક સ્વાસ્થ્ય માટે મોટું જોખમ જાહેર કરવામાં આવ્યું છે. ફેજ થેરાપીની વાત કરીએ તો આ પદ્ધતિમાં વિશિષ્ટ બેક્ટેરિયલ સ્ટ્રેન પર હુમલો કરવા માટે બેક્ટેરિયોફેજનો ઉપયોગ કરવામાં આવે છે. જોર્જિયા, પોલેન્ડ, અમેરિકા જેવા દેશો છે ને એમાં સંશોધન ચાલી રહ્યું છે. વર્ગીકરણ, બેક્ટેરિયોફેજને તેના જીવનચક્રને આધારે લીટીકા થયા છે અથવા તો લાઇસોજેનિક ફેજ, આમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર છે. તમને ખબર છે કે વાયરસ છે જેના કારણે WHOએ ઇમરજન્સી ઘોષિત કરી દીધી છે કોંગો અને યુગાન્ડા.
જેના કારણે ચોથા નંબરની આફ્રિકા ઇન્ડિયા સમિટ હતી એ કેન્સલ થઈ ગઈ. ઇન્ટરનેશનલ વિકેટ એલાયન્સ એની પ્રથમ સમિટ હતી એ પણ કેન્સલ થઈ ગઈ. વાયરસનું નામ તો તમારે કહેવું પડશે. અપનાપન પુસ્તકનું નવી દિલ્હીમાં વિમોચન કરવામાં આવ્યું. તો નવી દિલ્હીમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. ગૌડા એમના દ્વારા અપનાપન નરેન્દ્ર મોદી સંગ મેરે અનુભવ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તક કોણે લખ્યું છે? તો કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, ગ્રામીણ વિકાસ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, જેઓ ભૂતકાળમાં સીએમ હતા એમપીના. તો શિવરાજસિંહ ચૌહાણ એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના દાયકાઓના વહીવટી અને વ્યક્તિગત અનુભવો પર આધારિત પુસ્તક છે. પુસ્તકમાં એ સમયગાળાની ચર્ચા છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા, શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના સીએમ હતા. એમાં દર્શાવવામાં આવ્યું હતું કે કેવી રીતે બંને નેતાઓએ પરસ્પર સહયોગથી રાજ્યના પ્રશ્નો ઉકેલ્યા અને જનકલ્યાણ માટે કામ કર્યું હતું. મને કહો, હાલમાં મધ્યપ્રદેશના સીએમ કોણ છે? નીતિ આયોગ દ્વારા આયોજિત એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક કોના અધ્યક્ષપદ હેઠળ યોજાઈ હતી? તો જવાબ આવશે શ્રીમતી નિધિ છિબ્બર, નીતિ આયોગના જે સીઈઓ છે. તો કેન્દ્રીય બજેટ 2026ની જાહેરાત મુજબ 22મી મેના રોજ નીતિ આયોગ દ્વારા એક ઉચ્ચ સ્તરીય સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. સમિતિનું નામ હતું એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ, એટલે કે શિક્ષણથી રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા. આવી સ્ટેન્ડિંગ કમિટીનું નામ હતું. અધ્યક્ષપદ નીતિ આયોગના સીઈઓ શ્રીમતી નિધિ છિબ્બર દ્વારા. લક્ષ્ય 2047 સુધીમાં વૈશ્વિક સેવા બજાર છે ગ્લોબલ સર્વિસ માર્કેટમાં ભારતનો હિસ્સો 10% સુધી, અત્યારે તો 4.3%ની આસપાસ છે. ડિસેમ્બર 2025માં આટલો હતો. કાર્યક્ષેત્ર: આ સમિતિ દેશમાં વૃદ્ધિ અને નિકાસ વધારવા, નવી નોકરીનું સર્જન કરવા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અદ્યતન ટેકનોલોજીને રોજગાર પર થતી અસરોનું મૂલ્યાંકન કરી ભલામણ કરશે. કોણ કોણ સહભાગી હતા આ સમિતિમાં? કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશની સરકારો, નાસ્કોમ, નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ, ફિક્કી, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, CII, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. આ બધા ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ હતા. નીતિ આયોગની વાત કરી છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, આયોજન પંચ તરીકે ઓળખાતું હતું. 1 જાન્યુઆરી 2015માં નીતિ આયોગની સ્થાપના. એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય, હાલમાં શ્રી નરેન્દ્ર મોદી છે. ઉપાધ્યક્ષ પણ નવા આવ્યા છે, એનું નામ તમારે કહેવાનું છે. જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઓકે, આગળ વધીએ. ગુજરાતની પ્રથમ મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટ દિયા ઠાકોર. તો 18 વર્ષની છે જિમ્નાસ્ટ દિયા ઠાકોર. સિનિયર નેશનલ આર્ટિસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો, એનો ઇતિહાસ રચ્યો છે. આ સ્પર્ધામાં મેડલ જીતનાર ગુજરાતની સૌપ્રથમ મહિલા જિમ્નાસ્ટ છે. 2024માં ઘૂંટણની ગંભીર ઈજા થઈ હતી. બાદમાં તેણે મક્કમ મનોબળ સાથે પુનરાવર્તન કર્યું સફળતા મેળવી છે. એના કોચ હરીશ ચંદેરા એમની પાસે તાલીમ લઈ રહી છે. જો અહીંયા દિયા ઠાકોર પરથી તમને ખબર છે એક બીજું નામ છે સેમ એવું, C-295. આ એરક્રાફ્ટ બનનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે વડોદરામાં સ્પેનની કંપની એરબસ દ્વારા, અને સ્પેનના પ્રાઇમ મિનિસ્ટર પેટ્રો સાંચેઝ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને ત્યાં ગયા હતા. તો એ વખતે એણે આ બંને મહાનુભાવોના ચિત્રો છે ને પેઇન્ટિંગ દોર્યા હતા. નામ તમારે કહેવાનું છે, ખાલી સરનેમ જ કહેવાની છે, નામ તો સરખું જ છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે? તો આંખને. રસીકરણની શોધની કોણે કરી હતી? એડવર્ડ જેનર. ઓપ્થોમોલોજિસ્ટ કયા અંગના રોગોના નિષ્ણાંત હોય છે? આંખના. પીડિયાટ્રિશિયન નીચેનામાંથી કોના રોગના નિષ્ણાંત હોય? તે બાળકોના. પૃથ્વીના ઉપગ્રહનું નામ ચંદ્ર છે. હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. ગંગા સતીની માતાનું નામ શું હતું? રૂપાળીબા. પાટણમાં આવેલી છે રાણકી વાવ. કયા કલાકાર કલાગુરુ કહેવાય છે? રવિશંકર રાવળ. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? ચુનીલાલ ભગત. મેના ગુરુજી નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક કોણ હતા? જયશંકર ભોજક અથવા જયશંકર સુંદરી. ઓકે, ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, તાજેતરના આંકડા મુજબ કયું રાજ્ય સૌથી વધુ એટલે 215 કેન્દ્રીય સરકારી પ્રોજેક્ટ સાથે નંબર 1 છે? મહારાષ્ટ્ર. મે 2026માં ત્રીજી ભારત નોર્ડિક સમિટનું આયોજન કયા દેશની રાજધાનીમાં? નોર્વેની રાજધાની ઓસ્લોમાં કરવામાં આવ્યું હતું.